દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને ચાર પગનો આતંક આદમખોર દીપડાની વાત કરીએ છીએ। ખાસ કરીને સુરત જિલ્લાના મહુવા તાલુકાની અંદર આદમખોર દીપડો જે માનવભક્ષી દીપડો થવા પામ્યો છે। અમે છેલ્લા 2 દિવસની અંદર જે દીપડાએ વેવલ ગામ તેમજ ગોપડા ગામની અંદર જે માનવ જાત ઉપર દીપડાએ હુમલો કર્યો હતો, જે અંતર્ગત ગામજનોમાં એક ભયનો માહોલ જોવા મળ્યો છે। ગામજનો પોતાના રક્ષણ માટે જે મસાલ તેમજ ખેત વિષયક હથિયારો લઈને હાલ ગામની અંદર ફરતા આ તમે દ્રશ્ય જોઈ શકો છો। ખાસ કરીને આ ગામજનો જે છે એ દીપડાના ભયથી હાલ રક્ષણ મેળવવા માટે મસાલ લઈને ગામની અંદર આ તમે દ્રશ્ય જોઈ શકો છો। અહીં જે આ ગોપડા ગામની અંદર માનવજાત તેમજ પશુનો પણ એને સહાર કર્યો છે, શિકાર કર્યો છે, તેમજ મરઘા અને બકરાનો પણ અનેક જગ્યાઓ પર આ દીપડાએ શિકાર કરતા ગામજનોમાં ભયનો માહોલ છે। તો વાત કરીએ ગામજનોએ વન વિભાગને કરી હતી જાણ, પરંતુ વન વિભાગે ઈજાગ્રસ્તોની માત્ર મુલાકાત લઈ સાંત્વન મેળવી હતી અને આ ગામજનોએ જ્યારે આ દીપડાના દહેશત દીપડાના ભયથી જે વન વિભાગને જાણ કરી, વન વિભાગને હજી પણ ફુરસદ નથી મળી કે ગોપડા ગામની અંદર આ પાંજરું દીપડાને પકડવા માટે મૂકવું જોઈએ। ખાસ કરીને આ જે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ છે એસી ચેમ્બર છોડી નથી અને ગામોની મુલાકાત લીધી નથી। આદમખોર દીપડાનો આતંકથી ગામજનોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। હું તો એ જ કહું કે અહીંયાથી આ હવે કેવું કે કાલે બુધવારે સવારે વેવલ ગામે દીપડીએ હુમલો કરેલો એક માણસ પર સવારમાં જ, અને ત્યાર પછી સાંજે પાછો એક એમ કે બાઇક ચાલક પર બી પાછો હુમલો કરવાનો પ્રયાસ કરેલો। ત્યાર પછી રાત્રે અમારા ગામમાં અહીંયા ગોપડા ગામમાં આ ગોપડાથી ઉગત જતો રોડ એ રોડ પર ઝેર વાવરાના 2 યુવકો હતા, તો એમની પર દીપડીએ ચાલુ બાઇક પર હુમલો કરેલો। તો એમને પગમાં દીપડીના નખ વાગતા એ લોકો ઈજાગ્રસ્ત થયેલા, એમને તરત જ સારવાર અર્થે ખસેડેલા। અને ત્યાર પછી મેં મારા ગામના ગ્રુપમાં પણ મેસેજ મૂક્યો ગામના લોકોની સલામતી માટે, અને ગામના સીમમાં જે અંતિમ ઘર આવતું છે એમને પણ જણાવ્યું કે આ અંગેની બધાને જાણ કરે અને રસ્તે જતાને અટકાવી હકીકત અંગે માહિતગાર કરે એવું જણાવ્યું। હા, વન વિભાગ વાળા પણ આવેલા હતા, પણ પિંજરો નથી મૂક્યો। એ લોકો એમ કહે છે કે બચ્ચાવાળી દીપડી છે એટલે પિંજરો ના મૂકે તો સારું એમ કહે છે એ લોકો। બહુ પરિસ્થિતિ ગંભીર છે। અહીંયાના લોકો બધા ડરી ગયેલા છે અને જે ચારો કાપવા માટે જવાવાળા જે ખેડૂતો આજે જે ચારો કાપવા પણ આજે ગયા નથી અને બહુ જ મુશ્કેલીમાં આજે બાળકો પણ ભણવા જવા માટે અડધા બાળકો જે ઘરે રોકાઈ ગયા કે દીપડા આવ્યો છે એટલે નથી મોકલાયો। આજે ગોપડાથી નવસારી જવાનો માર્ગ પણ રાત્રિના સમય દરમિયાન બંધ કરી દેવા માટે છે। એ કાલે બંધ કરી દેવામાં આવેલો હતો કે રસ્તા પર જે દીપડા 1-2 જણને ઘાયલ કર્યા એનાથી લોકો ડરી ગયા, એ માટે બધાને સૂચિત કરવામાં આવ્યા હતા કે ભાઈ આ રસ્તે હમણાં જતા નહીં। અરે એટલો બધો ત્રાસ દીપડાનો છે ને, અમે આગળ મહિના પાસે છે ને નવસારી ગયેલા, તે ફોર વ્હીલ લઈને ગયેલા તો રોડ પાસે જ બેસી ગયેલું હતું, તો અમે તેનો વિડીયો બનાવ્યો એમ। પછી આ અચાનક આવું કંઈ આ હુમલો થયો એમ, ત્યારે પછી જાણવાનું મળ્યું, પણ એ અમે જોયેલો જ અમે એ કાયમ રસ્તા પર જ બેઠેલો એમ। હા, રોજ દેખાય। આજે સવારે અમારા ભાણેજનો છોકરો ઉગત ખમણ લેવા જતો હતો તો તે 6 વાગ્યાના એને રસ્તામાં જોયો એટલે પાછો ભાગી ગયો એમ, પાછો વળી ગયો, તો એના પર હુમલો થતો એમ। એટલે આ જે જંગલ ખાતામાં જે પાંજરું વહેલી તકે મૂકે અને એને પકડે એવી લોકોની માંગ છે। મેં ધોરણ 8માં ભણું છું, મેં ગોપડા ગામમાં રહું છું। અને સ્કૂલે જાઓ છો, દીપડાનો ભય શું કહેશો? મેં ઉગત સ્કૂલમાં ભણું છું, ત્યાં રોજ આવું ત્યારે દીપડો દેખાય છે।